હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ચોખાના લોટમાંથી આપણે ચમચાવાળા પાપડ। જે એક વાડકી ચોખાના લોટમાંથી આપણે 50 થી 60 ખીચા પાપડ બનાવીશું। આપણે મશીનથી નથી બનાવવા, ન તો હાથથી વણીને કરવાના છીએ। આપણે બનાવવાના છીએ ચમચાની મદદથી। જો તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર, તો એના માટે મેં આ કણકી લઈ લીધી છે। તમે કોઈ પણ કણકી લઈ શકો છો। તો આ કણકી મેં લઈ લીધી છે, એમાંથી મેં ચોખાનો લોટ દળીને રેડી કરી દીધો છે। તો જો એક વાડકી ચોખાનો લોટ છે, જો આ રીતે કમ્પ્લીટ ભરી દીધો છે એક વાડકીમાં મેં। અને એમાં નાખવા માટે લીલા ધાણા છે, કાળા તલ, જીરું, અડધી ચમચી પાપડ ખાર છે, અડધી ચમચી મીઠું છે અને ચીલી ફ્લેક્સ, આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે। અને આ ચોખાનો લોટ લીધો છે, એ ચાળીને પછી જ મેં માપ કર્યું છે વાડકીની મદદથી। તો એક વાડકી ચોખાના લોટની સામે આપણે આ જ વાડકીથી 10 વાડકી પાણી લેવાનું છે। અને આ બનાવો તમે જ્યારે ખીચા પાપડ, તો જાડા તળિયાનું જ વાસણ લેવાનું। તો જો અહીંયા હું 10 વાડકી પાણી લઈ લઈશ। તો અહીંયા મેં 10 વાડકી પાણી લઈ લીધું છે। હવે આપણે આની અંદર ચોખાનો જે લોટ છે એ અંદર નાખીશું। આપણે ઠંડા પાણીમાં જ આ લોટ એડ કરવાનો છે અને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે। અને વ્યવસ્થિત મિક્સ કરીને પછી જ આપણે આને ગેસ પર મૂકવાનું છે। જો તમે ગરમ પાણીમાં આ લોટ મિક્સ કરશો તો એમાં ગઠ્ઠા પડી જશે, એટલે આ રીતે બરાબર હલાવીને પછી જ એને ગેસ પર મૂકવાનું। તો આ રીતે બરાબર આપણે મિક્સ કરી દઈશું ચોખાના લોટને પાણી સાથે। પરફેક્ટ માપ યાદ રાખવાનું, એક વાડકી ચોખાના લોટની સામે 10 એની એ જ વાડકીથી 10 વાડકી પાણી લેવાનું છે। તો બસ બરાબર લોટને હું મિક્સ કરી દઈશ, ગઠ્ઠા ના રહેવા જોઈએ એમની અંદર, એટલે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। અને આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, સ્કીપ કરીને ન જોતા, નહીં તો અમુક વાતો છૂટી જશે। એટલે આમાં ઘણું ધ્યાનથી જોવું પડશે તમારે, તો તમે જો ઘરે ટ્રાય કરશો તો પરફેક્ટ બનશે। તો બસ બરાબર લોટ મિક્સ થઈ ગયો છે, આ રીતે બરાબર આપણે એકરસ કરી દેવાનું ચોખાના લોટને અને પાણીને। તો હવે આપણે ગેસ ઓન કરીશું। અને શરૂઆતમાં આપણે ગેસ ફૂલ જ રાખવાનો છે અને આ રીતે હલાવવાનું છે। લગભગ 5 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર જ રાખવાનું છે અને આ રીતે ધીમે ધીમે આપણે હલાવતું રહેવાનું છે। જો આટલો મેં ગેસ રાખ્યો છે ફૂલ જ, જોઈ શકો છો તમે। અને આ રીતે હલાવીશું 5 મિનિટ સુધી। તમે જેમ જેમ હલાવશો 5 મિનિટ પછી થોડું થોડું ઘટ થવા લાગશે ખીરું આપણું। એટલે આ રીતે ધીમે ધીમે આપણે હલાવતું રહેવાનું છે, એટલે લોટ આપણો સરસ એવો ચડી જાય, કાચો ના રહે, એટલે ચોખાના પાપડ ફાટે નહીં। લગભગ આપણે 20 મિનિટ સુધી આને રાખવાનું છે, ઉકાળવાનું છે। એટલે શરૂઆતમાં 5 મિનિટ સુધી ગેસ ફૂલ જ રાખવાનું છે અને આ રીતે હલાવવાનું છે। જો હવે 5 મિનિટ થઈ ગઈ છે, એટલે જો ધીમે ધીમે હવે ઘટ થવા લાગ્યું છે ખીરું આપણું, જો આ રીતનું થવા લાગશે।
જો આટલું ખીરું ઘટ થાય પછી આપણે ગેસને ધીમો કરી દઈશું. વિડીયો પૂરેપૂરો જોજો, નહીં તો શું અમુક વાતો સ્કીપ થઈ જશે. તો જો હવે આ ચમચા ઉપર ખીરું આ રીતે કોટ થઈ જવું જોઈએ. જો આ રીતે થયું છે એ રીતે તમે જ્યારે બનાવો તો ચમચા ઉપર આ રીતે કોટ થઈ જવું જોઈએ ખીરું આપણું. એટલે હવે સરસ એવો ચડી જવા આવ્યો છે લોટ. હજી થોડીક વાર હલાવીશું આપણે. લગભગ 20 મિનિટ સુધી તો આપણે હલાવવાનું જ છે, તો જ સરસ એવા આપણા પાપડ રેડી થશે. લોટ બિલકુલ કાચો નહીં રહે. તો જો આ રીતે લીટી પાડીને જોઈ લેવાની. હજુ થોડીક વાર રાખીશ આને. તમારે 20 મિનિટ સુધી કમ્પ્લીટ રાખવાનું. પરફેક્ટ તમારું બેટર રેડી થઈ જશે. એટલે કે આ ચોખાના લોટનું ખીચું રેડી થઈ જશે. તો લગભગ હલાવતા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે ખીચું સરસ એવું થીક થઈ ગયું છે. તો જો આ રીતે લીસોટો પાડીને જોઈ લેવાનું. તો હજી થોડોક પાણીનો ભાગ લાગે છે, એટલે થોડીક વાર હું રાખીશ. અને ચમચાને ઉપર તમે બરાબર ખીચું આપણું કોટ થઈ જાય પછી ચમચો બરાબર તમારે આ રીતે જોવાનું કે નીચે બેટર બધું પડી તો નથી જતું. ને જો પડી જતું હોય અને બિલકુલ તમારો ચમચો ચોખ્ખો રહેતો હોય તો ખીચું રેડી થયું નથી. આપણું ખીચું ચમચાને બરાબર કોટ થયેલું હોવું જોઈએ. જો આ રીતે સરસ એવો લોટ કોટ થઈ ગયો છે ચમચાને સરસ. તો બસ રેડી થઈ ગયું છે ખીચું. તો મેં ગેસ બંધ કરી દીધો છે અહીંયા. તો બસ જો આ રીતનું બેટર રેડી કરી દેવાનું. તો બસ મેં ગેસ બંધ કરીને એને નીચે ઉતારી દીધું છે. હવે આપણે બધા એમાં મસાલા કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું ઓછું જ નાખવાનું, કેમ કે ખીચામાં પાણીનો ભાગ હોય છે, એ સુકાઈ જાય પાણી એટલે મીઠું બરાબર થઈ જ જાય છે. અને હવે આ જીરું છે જે હું હાથની મદદથી મસળીને એને નાખી રહી છું. તમારે એકલા જીરા અને મીઠાવાળા કરવા હોય તો પણ થાય, અને એકલા મીઠાવાળા કરશો તો એકદમ વ્હાઈટ પાપડ થશે તમારા. હું અહીંયા બધા મસાલા કરી રહી છું. કાળા તલ છે, કાળા તલ એડ કરીશ અંદર. એનાથી ટેસ્ટ સરસ આવે છે. અને આ કોથમીર છે, જો એ તમારે નાખવી હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ કરી દેવાની. અને આ ચીલી ફ્લેક્સ છે. જો તીખા થોડા પસંદ આવતા હોય તો નાખવાના, નહીં તો સ્કીપ કરવાનું. આ પાપડ મસાલાવાળા હોય તો તમે એકલા ખાઓ તો પણ ખાવાની મજા આવે. હવે લાસ્ટમાં આપણે પાપડ ખાર નાખીશું. અડધી ચમચી છે એ અંદર નાખી દઈશું. કરિયાણાની દુકાને પાપડ ખાર આરામથી મળી જ રહે છે. તો એ નાખીને આપણે બરાબર હલાવી દઈશું. અને આપણે એને 5 થી 7 મિનિટ થોડુંક ઠંડુ થવા દઈશું. પછી જ આપણે એમાંથી પાપડ રેડી કરીશું. ગરમ ગરમ આપણે આ પ્લાસ્ટિક ઉપર મારે પાથરવાના છે, એટલે આપણે ગરમ ગરમ નહીં પાથરીએ આને. એકદમ થોડાક નોર્મલ ઠંડા થવા દઈશું. તો બસ હવે મારે આ પ્લાસ્ટિક ઉપર હું પાથરવાની છું આ પાપડને. તો જો આ રીતનું બધા મેં લઈ લીધા છે વ્યવસ્થિત, ચારે બાજુ પથ્થર લગાવીને, એટલે કે ઉડે નહીં. અને તમે કોટનના કપડામાં કે બીજા કોઈ કપડામાં પાથરશો તો જલ્દી ઉખડે નહીં પાપડ. અને આ પ્લાસ્ટિક ઉપર પાથરશો એટલે આરામથી નીકળી જશે. થોડુંક બેટર લેવાનું છે. જો આ રીતે થોડુંક બેટર લેવાનું
અને સરસ એવું પાથરી દેવાનું અને થોડા જાડા જ બનાવવાના, બહુ પતલા નહીં પાથરી દેવાના, એટલે આપણે જ્યારે એને નીકાળો એટલે આરામથી નીકળી જાય. પતલા બનાવશો તો શું થશે, તૂટી જશે પાપડ. એટલે થોડા થીક જ રાખવાના, બહુ પતલા પતલા નહીં કરી દેવાના, અને સુકાશે એટલે પતલા થઈ જ જશે. તો બસ આ રીતે હું પાથરી દઈશ. તો બસ આ રીતે પાથરી લેવાના. લગભગ 11 વાગે મેં સવારે આ પાપડ બનાવ્યા હતા. તો જો 50 થી 60 જેટલા પાપડ મારા રેડી થઈ ગયા છે. અને બપોરે 3:30 થી 4ની વચ્ચે આ રીતે જે પાપડ સુકાયા હતા એને પલટાવી દઈશ. આ રીતે અમુક સુકાયા હતા, અમુક નહોતા સુકાયા. જે સુકાયા હતા એને પલટાવી દીધા. અને પાપડ સુકાતા લગભગ 2 દિવસ લાગ્યા હતા. તો બસ આ રીતના જો રેડી થઈ ગયા છે પાપડ. તો તળીને બતાવી દઉં તમને. અને એકદમ પતલા બન્યા હતા પાપડ. તો જો આ રીતના રેડી થઈ જશે. પાપડ એકદમ પતલા છે એટલે ફટાફટ તળાઈને ઉપર આવી જશે. અને બરાબર તેલ નિતારીને તમારે આ રીતે પાપડ લઈ લેવાનું. અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે પાપડ, અને સોફ્ટ પણ બને છે. તો જો તમે આ રીતે ના બનાવ્યો તો ચોક્કસથી ટ્રાય કરજો. પરફેક્ટ એક માપ યાદ રાખજો. 1 વાડકી ચોખાના લોટની સામે 10 વાડકી પાણી લેવાનું છે. અને ચોખાનું જે બેટર હોય છે પાણીની અંદર તમે જે મિક્સ કરીને ગેસ પર મૂકો એ બરાબર તમે હલાવવાનું છે લગભગ 20 મિનિટ સુધી. આ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતે તમે બનાવશો તો પાપડ તમારા સરસ જ બનશે. તો બસ રેડી થઈ ગયા છે પાપડ. અને તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.